નમસ્કાર મિત્રો, દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે અને ટેમ્પરેચર અત્યારે 42 થી 43 ડિગ્રી પહોંચી ગયું છે અને આવનારા દિવસોમાં ભયંકર ગરમી પડશે. 45 ડિગ્રી સુધી મિત્રો ટેમ્પરેચર પહોંચી જશે. આ ભયંકર ગરમીમાં ઘણા બધા આપણા ભાઈઓ બહેનોને હાથ અને પગના તળિયાની અંદર ભયંકર બળતરાની સમસ્યા થતી હોય છે અને આ સમસ્યા ખાસ કરીને રાત્રે વધારે થતી હોય છે. એટલે કે રાત્રે આપણે સુવાનો સમય હોય ત્યારે ખાસ કરીને પગના જે તળિયા હોય એમાં ભયંકર બળતરા થાય, જેના કારણે આપણે ના બેસી શકીએ, ના સૂઈ શકીએ કે કોઈ પણ કામ કરવામાં તમારું મન ના લાગે. એટલી ભયંકર મિત્રો બળતરા થતી હોય છે. તો એના માટે શું કરવું? તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને સરળ પ્રયોગ હું તમને જણાવીશ કે જો તમે સિટીમાં રહેતા હોય કે જો તમે ગામડામાં રહેતા હોય, કોઈ પણ જગ્યાએ તમે રહેતા હોય તો આ એટલો સરળ ઉપાય છે કે દરેક લોકો નાનાથી લઈને મોટા દરેક ઉંમરના લોકો આ ઉપાય ફોલો કરી શકે. તો તેના માટે મિત્રો કઈ કઈ વસ્તુની જરૂર પડશે તમામ માહિતી હું તમને વિડીયોમાં જણાવીશ. સાથે સાથે વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ, જેને ખાસ કરીને આ ઉનાળાની સિઝનમાં તમારે ફોલો કરવાની છે. તો ચાલો મિત્રો હવે ઉપાય કઈ રીતે કરવાનો છે તે વિડીયોમાં જોઈએ. તો તેના માટે મિત્રો જરૂર પડશે ડોલ અથવા તગારાની. જ્યાં મિત્રો તમારા ઘરે જે પણ ડોલ અથવા તગારું હોય તો તમારે લઈ લેવાનું છે અને કોઈ પણ જગ્યાએ નિરાતે ખુરશીમાં અથવા સોફામાં તમારે બેસી જવાનું. હવે તમારો પગ એ જે ડોલ અથવા જે તગારું તમે લીધું છે, તમારો પગ ડૂબે તેટલા પ્રમાણમાં અને ખાસ કરીને પગનો જે પંજો ડૂબે તેટલા એનાથી થોડા ઘણા વધારે પ્રમાણમાં તમારે પાણી છે એડ કરી દેવાનું છે, પણ પાણી તમારે ફ્રીજનું એડ કરવાનું. જ્યાં મિત્રો ફ્રીજનું પાણી એકદમ જે ઠંડુ હોય એ પાણી તમારે જે ડોલ અથવા તગારામાં એડ કરી દેવાનું. તેની અંદર મિત્રો 2 ચમચી તમારે જે સિંધવ મીઠું હોય, 2 ચમચી જેટલું સિંધવ મીઠું છે એ તમારે એડ કરી દેવાનું છે પાણીની અંદર. અને તમારા પગનો આખો જે પંજો છે અને ખાસ કરીને પગના તળિયા ડૂબે તેટલા પ્રમાણમાં તમારે પાણી એડ કરી દેવાનું. આ રીતે તમારે નિરાતે સોફામાં અથવા ખુરશીમાં તમારે બેસી જવાનું છે અને 10 થી 15 મિનિટ સુધી તમારા પગના જે તળિયા છે, જે પગના પંજા એ તમારે પાણીમાં ડીપ કરીને તમારે રાખવાના છે. 15 થી 20 મિનિટ સુધી તમારે રાખવાનું છે. આવું શક્ય હોય તો દિવસમાં 2 વાર અને રાત્રે સાહેબ તમે સુવા જાઓ તેની પહેલા તો આ પ્રયોગ તમારા અચૂકથી કરવાનો છે. આ પાણીમાં તમે પગ બોળેલા રાખશો તો તમારા શરીરમાં જે પણ ગરમી હશે એ ધીમે ધીમે શોષાઈ જશે અને તમારા પગના તળિયાની અંદર જે બળતરાની સમસ્યા છે ને એ ધીમે દૂર થવા લાગશે. આ સાથે સાથે મિત્રો આ પ્રયોગ તો તમારા દિવસમાં 1 થી 2 વખત કરવાનો જ છે. સાથે સાથે આ પ્રયોગ તમે કરી લો ત્યારબાદ તમારા ઘરે જે એલોવેરા એટલે કે કુંવારપાઠાનો જે છોડ હોય તો કુંવારપાઠાના છોડને સૌપ્રથમ તમારે નમન વંદન કરીને તમારે કટ કરવાનો છે અને એલોવેરાને ઉપરથી તમે કટ કરશો તો એની અંદરથી સફેદ ગુર્દો નીકળશે, જેને આપણે સફેદ જે એલોવેરાની જેલ આપણે કહીએ છીએ. માર્કેટમાં અલગ અલગ બ્રાન્ડની મળે છે પરંતુ લાવવાની નથી. આપણે ફ્રેશ એલોવેરાની જેલનો જ આપણે પ્રયોગ કરવાનો છે. તો તમારા ઘરે ના હોય તો નજીકની કોઈ નર્સરીની દુકાનથી તમારે લઈ આવવાનું છે. કટ કરીને સફેદ જે એલોવેરાની જેલ છે એ તમારા પગના તળિયા પર આ રીતે તમારે લગાવવાની છે અને બરોબર તમારે રબ કરવાની છે. 2 થી 3 મિનિટ આ રીતે તમે રબ કરશો તો જે પણ એલોવેરાની જે જેલ છે એ એબ્ઝોર્બ થઈ જશે, અંદર શોષાઈ જશે. આ ઉપાય પણ મિત્રો તમારે દિવસમાં 2 વાર કરવાનો છે. પહેલા ઉપાયમાં મેં તમને જણાવ્યું કે પાણીમાં તમારે પગ બોળવાના છે, એ તમે કરી લો. ત્યારબાદ તમારે રૂમાલની મદદથી પગ કોરા કરી નાખવાના અને 5 થી 10 મિનિટ બાદ તમારે એલોવેરાની જેલ છે એ તમારે લગાવવાની છે. આ બંને વસ્તુનું સાહેબ જો તમે કોમ્બિનેશન કરશો 2 થી 3 દિવસ તમે કરશો તો જે પણ લોકોને ઉનાળાની અંદર ખાસ કરીને હાથ અને પગના તળિયાની અંદર ભયંકર બળતરાની સમસ્યા થતી હોય એમાં ઘણા અંશે રાહત જોવા મળશે. તો અચૂકથી તમે ટ્રાય કરજો. આ સાથે સાથે મિત્રો બોનસ ટીપમાં એટલું જ કહેવા માંગીશ કે ભયંકર ગરમી પડે છે તો પૂરતા પ્રમાણમાં તમારા બોડીને હાઇડ્રેટેડ રાખો. પૂરતા પ્રમાણમાં તમે પાણી પીઓ, લીંબુ શરબત પીઓ, શેરડીનો રસ પીઓ, ત્યારબાદ બટર મિલ્ક એટલે કે છાશ પીઓ, કોઈ ફ્રૂટ જ્યુસ પીઓ. ટૂંકમાં મિત્રો લિક્વિડનું કન્ઝપ્શન મેક્સિમમ એટલે કે બને એટલું શક્ય હોય તેટલું લિક્વિડનું કન્ઝપ્શન તમે શરીરમાં વધારે રાખશો તો તમારા બોડીમાં પિત્તનું પ્રમાણ વધશે નહીં અને આ બધી સમસ્યા મિત્રો થશે નહીં. એટલે કે આ એક બોનસ ટીપ છે, એને પણ તમારે ફોલો કરવાની છે. સાથે સાથે ગરમીની સિઝનની અંદર મિત્રો એ પણ તમને સલાહ આપવા માંગીશ કે જેવા તમે કોઈ પણ ભોજન ગ્રહણ કરી લો એટલે કે બપોરના ભોજન પછી અને રાત્રિના ભોજન પછી 1 ચમચી તમારે લખનવી વરિયાળીનું તમારા મુખવાસ સ્વરૂપે તમારે સેવન કરવાનું છે, જે તમારા પિત્તને એકદમ શાંત કરી દેશે. અને પિત્તનું લેવલ જો તમારા બોડીમાં બેલેન્સ હશે તો ગરમીમાં આ પગના તળિયાની સમસ્યાથી મિત્રો તમે આસાનીથી બચી શકો છો. એટલે કે મિત્રો આ બંને બોનસ ટીપને પણ તમારે ખાસ કરીને ઉનાળાની અંદર ફોલો કરવાની છે અને સાથે સાથે મેં તમને જે ઉપાય કહ્યો આ બંને વસ્તુનું સાહેબ જો તમે કોમ્બિનેશન કરશો
તો ઉનાળાની અંદર હાથ અને પગના તળિયાની બળતરા જો તમને ઘર કરી ગઈ હોય અને કોઈ પણ ફરક ના પડતો હોય તો ઘણા અંશે રાહત જોવા મળશે. તો અચૂકથી તમે ટ્રાય કરજો. આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા હેલ્થના વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.